નમસ્કાર મિત્રો, સ્વાગત છે અમારા નવા વિડીયોમાં। તો અમે આજે બતાવવાના છીએ કે અમે નાનપણમાં અહીંયા બહુ બેઠા ઓટા બધા અમે તોડેલા છે। આ બધા ઓટા જો આ જગ્યા છે અમારી બેઠક નાના હતા ત્યારે બહુ બેઠા। આ ઓટે પેલા સામે બેઠા એ ઓટે આ ઓટે આ બધી જગ્યાએ બેહીને અમે તો રાતના લગભગ એક બે વગાડ્યા છે। બહુ મજા આવતી આ જગ્યાએ। અને હવે અમે તમને તલાઈ બતાવીએ। તલાઈ અમે જ્યારે નાહવા જતા ને ત્યારે બહુ મજા આવતી, નાહવાની પણ મજા આવતી। એ જગ્યાએ જઈને તમને બતાવીએ। ને આજુ આ ઓટા પાંજરાપોળ આ જગ્યા છે અમારી બચપનની યાદો છે। આજુ આ ઓટો, આ તૂટેલો ઓટો, અહીં કણ અમે બહુ બેહતા। પછી પેલો ઓટો, આ ઓટો, પેલો ઓટો, આ જગ્યાએ લગભગ રાતના બે વાગ્યા સુધી અમે બેઠા હતા ભાઈબંધો અંગાત ને બહુ મજા આવતી। અને તલાઈમાં આજુ આ ટોટા તોડેલા અમે જ છે। હા, અને આગળ તલાઈ તમને બતાવીએ કે અમે નાહવા જતા ને બહુ મજા આવતી। અંદર કૂવામાં નાહતા, તલાઈમાં નાહતા, તમને આગળ જઈને બતાવીએ અમે। જો મિત્રો આ તલાઈ છે અને અહીંયા બહુ નાતા પેલા આમલા કુએ નાતા। આ બાજુ લગભગ આટલા સુધી પાણી ભર્યું હતું અને નાહવાની બહુ મજા આવતી, ખૂબ મજા આવતી નાના હતા ત્યારે। હજી નાના જ છીએ પણ એમ કે એ ટાઈમ અલગ જ અનુભવ હતો। બધા મિત્રો ભેગા થઈ અને નાહવા પડીએ અને જે મજા આવે નાહવાની આ જોરદાર। આજુ આ તલાઈ છે અમારા ગામનું મસ્ત તળાવ છે અને આટલા સુધી પાણી હતું। અત્યારે તો લગભગ પાણી એટલું બધું નહીં ભરાતું અને આ જગ્યાએ અમે નાહતા। હવે તમને આગળ ખેમાઘાટ તરફ મિત્રો આ જે લીમડો છે ને બહુ જૂનો લીમડો છે અને મિત્રો ભેગા અમે અહીંયા લગભગ મોડા સુધી બેસતા અને લગભગ બપોરના ટાઈમે આંકણ જ ભેગા થઈને બેસતા। કારણ કે અહીંયા એટલી મસ્ત ઠંડી હવા આવે અને છાંયડો એવો એટલો બધો હતો ને અહીંયા નહીં, અને ડાયરેક્ટ અહીંયા બધા બેસતા। અને આ કૂવો છે, આખું ગામ અહીંયા પાણી ભરતું, બહુ મસ્ત મીઠું પાણી હતું પહેલા। લગભગ તમને કૂવો બતાવીએ। આ કૂવામાં લગભગ આખું ગામ પાણી ભરવા આવતું અને મસ્ત મીઠું પાણી હતું। અત્યારે તો લગભગ પાણી બગડી ગયું છે। કૂવો તમને બતાવી દઈએ। જો આ કૂવાનું પાણી છે ને લગભગ આ ખાસા ટાઈમથી અત્યારે બંધ જ છે કૂવો, કારણ કે અહીંયા કોઈ પાણી ભરતું નહીં, પાણી બગડી ગયું। અને પહેલા લગભગ અહીંયા આખું ગામ પાણી ભરતું, એટલું મસ્ત ટોપરા જેવું પાણી હતું, મીઠું પાણી। હા, અને બહુ મસ્ત પાણી હતું। અને પછી હવે તમને બીજી પણ જગ્યા બતાવીએ। આ બાજુમાં હે કૂવો છે, અહીંયાથી અમે નાહતા અને બહુ મજા આવતી નાહવાની। બધા ભેગા થઈને બપોરના ટાઈમ એવી ગરમી પડતી હોય અને મિત્રો હંગાત એવી નાહવાની મજા આવતી હોય ને, તો તમને ઈ પણ બતાવીએ એ જગ્યા। અમારા મસ્ત કૂવો છે અને બાજુમાં તળાવ છે, જે વાતાવરણ એટલું સુંદર છે ને તમે મજા આવશે તમને જોવાની। એ પણ બતાવીએ। ચલો મિત્રો, એ જગ્યા પણ તમને બતાવી દઈએ। અહીંથી આગળ જો અત્યારે તો બાવળિયા થઈ ગયા, પહેલા મસ્ત બાવળ પણ નતા અને અહીંયા કમર કાંકડી છે અને મસ્ત કૂવો પણ છે। અહીંયાથી તમને ઉપરથી અમે નાહવા પડતા, તમને બતાવી દઈએ। આ મારો કૂવો છે, અમે પોતે છીએ। તમને ઉપરથી બતાવીએ, ઉપર આવી જાઓ। બહુ ઊંડાઈમાં છે, આનું કોઈ ગહેરાઈ તળિયું ના તરતા નથી મિત્રો। આ છે કૂવો અને અહીંથી અમે લગભગ અહીંથી પડતા નીચે। જુઓ તમે, બહુ મસ્ત જગ્યા છે અને પાણી પણ કેટલું મસ્ત છે, ચોખ્ખું એકદમ। અહીંથી પડવાની મજા અલગ જ આવતી, કારણ કે અહીંથી જે દેવડી મારો ને તમને આમ એટલું ફીલ થાય ને, મજા આવી જાય એકદમ। અને એવી ગરમી પડતી હોય ને એવી ટાઈમે બધા નાહતા હોય। લગભગ આ 15 થી 20 જણા મિત્રો હોઈએ, પણ અત્યારે લગભગ બધું ઓછું થઈ ગયું। કોઈ મિત્રો ભેગા થતા નથી અત્યારે, પોતપોતાના પરિવારમાં છે, બધા ગાયબ થઈ ગયા, પોતપોતાના ધંધે જતા રહ્યા છે। જુઓ તમે મસ્ત, અને આમે આ કમર કાકડી હતી। તળાવ પણ બહુ મસ્ત મોટું તળાવ છે। આ સાઈડ ચારે બાજુ, આ બાજુ પણ કમર કાકડી છે।